હાલો દોસ્તો, આજની ગેમ છે ચોકલેટ ચેલેન્જ. મામા બાળકોને ચોકલેટ ચેલેન્જમાં રમવાનું છે. આ 5 બોક્સ આપેલા છે. 5 બોક્સમાં 5 ચોકલેટ આપેલી છે. બધી થઈને કુલ 25 ચોકલેટ છે અને આ એક થઈને 26 ચોકલેટ થાય છે. એમાં રમવાનું એવી રીતનું છે કે આ 3 બોક્સ છે, એ ત્રણેય બોક્સમાં 5 ચોકલેટ છે. એટલે એ ગમે બોક્સમાં આ ચોકલેટ તમારે ઉમેરીને એને 15 કરવાની છે ચોકલેટ. અને આવી રીતની પણ 15 ચોકલેટ થવી જોઈએ. આ લાઈનમાં 15 થવી જોઈએ. આ લાઈનમાં 15 થવી જોઈએ અને આ લાઈનમાં 15 થવી જોઈએ. આ ઉમેરવા છતાંય દે. એટલે હવે ગેમ સ્ટાર્ટ કરવાની છે. ટોટલ વચ્ચેની લાઈનમાં 15 ચોકલેટ થવી જોઈએ અને આની લાઈનમાં હા, બીજી લાઈનમાં 15 થવી જોઈએ. થવી જોઈએ. ટોટલ ગણતરી ઓલી ચોકલેટની એડ કરવા છતાંય ઉમેરતા છતાંય 15 થવી જોઈએ. ઓકે. ચાલો હવે ટોટલ ચોકલેટ છે 26. ચોકલેટ કુલ 26 ચોકલેટ છે. ચાલો હવે ચાલુ કરો. કેમ લાગે કોણ જીતશે? આ ક્યાં મૂકી? બહાર કાઢી એને. બહાર કાઢી. ઓકે, પછી ઓકે હાલો. તો બસ પતી ગયું ભાઈનું. એનું એ જ કર્યું એને ઓલામાં જ કાઢીને બાજુમાં કાઢી આ પાછી ચોકલેટ છે ને ગમે એમાં ઉમેરવાની. ઉમેરવાની. લાઈન તો 15 તો થવી જ જોઈએ આપણે ચોકલેટ. ઉમેરવા છતાંય 15 થવી જોઈએ. હા, નો આવડે તો પાસ કરજો. નો આવડે એટલે તો ફટાફટી. હા હાલો ઓકે. પછી નેક્સ્ટ રાઉન્ડ હાલો. નેક્સ્ટ રાઉન્ડ નહીં. હાલો હાલો એ ભાઈને નથી આવડતો. ગંતુભાઈને ગણતરી કરે છે. આમ કરો તો બી 15 અને આમ કરો તો 15 બી 15 ઓલી ચોકલેટ નાખવાની હોતો હો પાછી. ચોકલેટ ઉમેરવા છતાંય. હા, એ બોક્સમાં ઉમેરવાની. ટોટલ ચોકલેટ 25 છે. 25માં એક ઉમેરવાની એટલે 26 થાય. તો 26માં આપણે ગણતરીમાં તો વચ્ચેની લાઈનમાં 15 આવી જોઈએ અને સેકન્ડ બીજી લાઈન છે વચ્ચેની એમાંય 15 થવી જોઈએ. ઓકે. તો ગ્રંથુભાઈ પાસે જગ્યાએ અહીંયા ઊભી રહી ગઈ છે ગાડી. હવે આગળ જતા શું થાય છે જો ગ્રંથુભાઈએ ગાડી નથી નીકાળવાની. ઓકે. બોક્સમાં મૂકવાની છે. ગંતુભાઈ એક ચોકલેટ કાઢી નાખી છે. લો એકમાં 6 કરી નાખી છે, એકમાં 7 કરી નાખી છે. હવે ગણો તો એક લાઈનમાં કેટલી થાય? તો ઓકે ફેલ છે ભાઈ. કરો એ. થોડુંક દિમાગ હકારવું પડે. આ દિમાગનું કામ છે. આ દિમાગ કોની પાસે છે એ અમારે જોવાનું છે. માસ્ટર છે આમાં. હા, દિમાગ કોની પાસે છે ને એ આ જોવાનું છે. હમણાં મને લાગે છે બીજો સેકન્ડ રાઉન્ડ એ ચાલુ થઈ જશે તો હજી એનું સોલ્યુશન તો નહીં જ આવે. ચાલો કેમ થશે ભાઈ? હવે એ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે. આપણે એ તો આમ કેમ ડોક્ટર હોય એમ ગણતરી કરવા બેસી ગયો છે એ. હવે એનું શું કરશું? પછી નો આવડે જેટલું દિમાગ હકારો, દિમાગને ઘસો, જેટલું ઘસાય એટલું ઘસો, જોર લગાવો. બધા સાના મના કેમ થઈ ગયા છે? બધા દિમાગ હકારે જ છે. કેમ થાય? નો આવડે તો પછી 5 કરો એટલે આગળ ઓલા બીજા કોઈ દિમાગ હકાર્યો હોય ને એનો રાઉન્ડ આવે. ઓકે ચાલો. હા ભાઈએ શું કર્યું છે? પાછું ચેન્જ કરી છે. હા, ચોકલેટ ચેન્જ કરી તો પછી કલર ચેન્જ કર્યો. પછી બોક્સમાં કઈ હિસાબ છે કર્યું? ઓકે હાલો. હવે શું કરે છે? દિમાગ તો બધાને મેં કીધું એ પાછું યાદ છે ને. આપણે લાઈનની ગણતરી તો 15 જ થવી જોઈએ. ચોકલેટને ઉમેરવા છતાંય તે વચ્ચેની લાઈનમાં 15 ચોકલેટ થવી જોઈએ અને બીજી લાઈન છે એમાંય 15 થવી જોઈએ. એક ચોકલેટ ઉમેરવા છતાંય તે ટોટલ ચોકલેટ તો આપણે 25 હતી જ તે. કલરનો ચેન્જ કેસરનો. હા. ઈ કલર ચેન્જ કરે તો એમ લાગે મેચિંગ થઈ જાય તો થઈ જાય એમ. બીજું તો શું એમાં? ઓકે. ઓલા ભાઈ તો આળા મળવા મળ્યા છે. હવે એ કેટલું જોર મરે કોને ખબર છે? હવે જોર લગાવે છે, ગણતરી કરે છે. હવે ટોટલ કેટલી થઈ? વચ્ચેની લાઈનમાં કેટલી થઈ? ઓકે. 15. શું વાત છે? હા ભાઈ. તો ચોકલેટની આમ તેમ કરીને ચોકલેટની દિમાગ હકારીને વિજેતા તો થઈ ગયો છે. ચોકલેટના કલર મેચિંગ કરીને તે વિજેતા થઈ ગયો. એક ચોકલેટ એમાં ઉમેરવા છતાંય તે બોલો. આ ભાઈ આપણા ભાઈ આ નામ શું છે? એને વિજેતા મંત્રાભાઈને આપણે વિજેતા ઘોષિત કરવો પડશે ને. ઓકે ચલો.